હેલો ફ્રેન્ડ્સ, નિમિષાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ઇઝી અને ક્વિક સેન્ડવિચ. તો તેના માટે મેં અહીં ટામેટો, કાંદો અને કેપ્સિકમને ઝીણા સુધારી લીધા છે. હવે એક તપેલીમાં એના બધું મિક્સ કરી દઈશું. હવે તેમાં નાખીશું શેઝવાન ચટણી. શેઝવાન ચટણી નખાઈ જાય એટલે એમાં નાખીશું આપણે પેપ્રિકા. જો તમારા સ્વાદ પ્રમાણે તમે પેપ્રિકા નાખી શકો છો. હવે થોડું ઓરેગનો નાખીશું. હવે ચિંગ્સનો ચિકન 65 મસાલો મેં અહીં લીધો છે, તે પણ નાખી દઈશું. જો આ મસાલો નાખશો તો એનો સ્વાદ 2 ગણો વધી જશે. હવે મેં થોડો આમાં ટોમેટો કેચઅપ નાખ્યો છે અને થોડો હવે મેયોનીઝ નાખીશું. મેયોનીઝ નાખવાથી એનું ટેક્સચર એકદમ જ ક્રીમી લાગે છે અને ટેસ્ટમાં પણ વધારો થઈ જાય છે. હવે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું, કેમ કે આ બધા જ સોસોમાં નમક હોય જ છે, એટલા માટે મેં થોડું જ નાખ્યું છે. હવે પ્રોપરલી બધા જ મિશ્રણને આપણે હલાવી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. હવે આ મિક્સર આપણું સરસ હલાવીને રેડી થઈ ગયું છે. હવે આ બાજુ મેં બ્રેડ લઈ લીધા છે. હવે બ્રેડને મેં મૂકી દીધા છે અને બ્રેડની ઉપર આપણે આ મિક્સર સ્પ્રેડ કરીશું. મેં અહીં 1 ચમચી મિશ્રણ લીધું છે. જો તમારે વધારે મિશ્રણ નાખવું હોય તો નાખી શકો છો, પણ જો વધારે મિશ્રણ નાખશો તો એ બ્રેડ વધારે સોગી થઈ જશે અને ખાવામાં પછી મજા નહીં આવે. એટલા માટે 1 ચમચી બરાબર છે માપ. હવે એને આપણે બંધ કરી દઈશું. અને હા, જો તમારે ચીઝ નાખવું હોય તો ઉપરથી ચીઝ પણ નાખી શકો છો. ચીઝ હોય તો આ બધાને જ ભાવે છે, તો ચીઝ જરૂરથી નાખજો. ચીઝ વગરની સેન્ડવિચ તો ખાવામાં મજા નહીં આવે, તો ચીઝ નાખીએ તો એનો સ્વાદ 2 ગણો થઈ જાય છે. હવે ચીઝ સ્પ્રેડ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે બીજું બ્રેડ લગાવી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, આમાં કોઈ જાતની ચટણીનો આપણે યુઝ કરવાનો નથી, કેમ કે આપણે આમાં બધા સોસીસ નાખી જ દીધા છે, એટલે એમાં કોઈ એક્સ્ટ્રા ચટણીની આપણે જરૂર પડશે નહીં. હવે અહીં મેં તવો લઈ લીધો છે, તેમાં બટર સ્પ્રેડ કરી દીધું છે. જો બટર ના હોય તો તમે તેલ કે ઘી પણ સ્પ્રેડ કરી શકો છો. હવે બટર સ્પ્રેડ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે આ સેન્ડવિચ મૂકી દઈશું શેકાવા માટે. હવે બ્રેડની ઉપર પણ આપણે થોડું બટર એપ્લાય કરીશું. હવે આની ઉપર મેં બટર એપ્લાય કર્યું છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયો જે આવે છે તે તમારા સુધી પહોંચી શકે. અને હા, મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. હવે બટર મેં સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે બ્રેડને ટર્ન કરી દઈશું અને આ રીતે તવેથાની મદદથી આપણે દબાવીને શેકવાના છે. જોઈ શકો છો તમે, સરસ મજાની ક્રિસ્પી શેકાઈ ગઈ છે. હવે એને આપણે 2 પાર્ટ કરીશું. હવે 2 પાર્ટ થઈ ગયા છે. તમે અંદરથી પણ જોઈ શકો છો, ગરમ છે હજી તો પણ અંદરથી જોઈ શકો છો. જોઈને જ ખાવાનું મન થાય અને મોંમાં પાણી આવે એવી આ રેસીપી છે. અને બીજી વાત કે આ ઝટપટ બનતી છે. હવે હું તમને ચાખીને પણ બતાવીશ કે કેવી છે. મને તો આ સેન્ડવિચ બહુ જ ભાવી. તમે જરૂર